દાદા વૈષ્ણવ જય જય શ્રી ગોકુલેશ વૈષ્ણવ ગઈકાલે સત્સંગમાં આપણે 19મા અધ્યાયમાં દાવાગ્નિ પાન એ લીલા શ્રવણ કરી. આજે આપણે 20મા અધ્યાયમાં વર્ષા અને શરદ ઋતુનું વર્ણન કરીશું. આજે ગંગા દશમીનો તહેવાર છે, સર્વ વૈષ્ણવ ઉત્સવની બધાઈ. એટલે આજે આપણે પ્રથમ તો ગંગા મહાત્મ્યનું એક પદ શ્રવણ કરીશું. શ્રી ગંગા જગતા રણ કો આઈ, શ્રી ગંગા જગતા રણ કો આઈ, શ્રી ગંગા જગતા રણ કો આઈ, શ્રી ગંગા જગતા રણ કો આઈ. ભગીરથ તપસ્યાતિની શિવલે શીસ ચઢાઈ, શ્રી ગંગા જગ તારણ કો આઈ. પાપી દુષ્ટ અજામિલ ગણિકા, પતિત પરમ ગતિ પાઈ, પરમ પુનીત પ્રીત બ્રહ્માદિક, વેદ વ્યાસ મિલ ગાઈ, શ્રી ગંગા જગતારણ કો આઈ. નામ લેત તુવ ધ્યાન ડરત હૈ, તારત ભાર ન लाई, विप्र गदाधर भार ध्वज कुल, केवल गंगा सहाई, श्री गंगा जगतारण को आई, श्री गंगा जग तारण को आई, श्री गंगा जग तारण को आई. વૈષ્ણવો આ પ્રતાપે બિલામલ રાગમાં શ્રવણ કર્યું છે. હવે આ ગદાધર દાસનું બનાવેલું કીર્તન છે. એમાં ગંગાજીનો મહિમા ગાતા ગદાધર દાસ કહે છે કે શ્રી ગંગાનું આ પૃથ્વી પર જે અવતરણ થયું છે એ જગતારણ કો એટલે કે જગતના પાપી લોકોનો ઉદ્ધાર કરવા માટે થયું છે. ભગીરથ તપસ્યા કીની શિવ લે શીશ ચેડાઈ. હવે એમનું હું તમને ગંગાજીનું અવતરણ કહીશું, એનું આખું મહાત્મ્ય ભાગવતની અંદર આપવામાં આવેલું છે. એ હું તમને શ્રવણ કરાવું છું 9મા સ્કંદમાં. તો એમાં આપણને સમજણ આવશે જ કે ભાઈ ભગીરથે તપસ્યા કરી હતી અને શંકર ભગવાને પોતાની જટામાં એને ધારણ કરી છે, મસ્તક પર ધારણ કરી છે ગંગાજીને. કેમ ધારણ કરી છે બધું હમણાં તમને ગંગા મહાત્મ્યમાં સમજાવું છું. પાપી દુષ્ટ જામિલ ગણિકા પતિત પરમ ગતિ પાઈ. આ ગંગાનું મહાત્મ્ય એવું છે કે ગમે તો પાપીમાં પાપીઓ અજામિલ જેવો પાપી હોય, અને તમને કદાચ ખબર હશે કે અજામિલનું આખ્યાન
આપણા 6થા સ્કંદમાં આવશે જ. પણ એ અજામિલને જ્યારે યમદૂતો નારાયણ નામ લેતા જ એને યમદૂતોને ભગાડે છે વિષ્ણુદૂતોએ, તો પછી એનો ઉદ્ધાર તો ગંગાના કિનારે એને 12 વર્ષ તપસ્યા કરી છે ગંગાના કિનારે, પછી અજામિલનો ઉદ્ધાર થયો છે. નારાયણના નામથી તો એનો મૃત્યુમાંથી છુટકારો, એમ પાસમાંથી છુટકારો થયો છે. પછી ગંગાના કિનારે જઈને એને ભગવતમય જીવન જીવે છે. એવા પાપીઓનો પણ ઉદ્ધાર ગંગાજી કર્યો છે. ગણિકા વિષ્યા જેવા પતિત જીવો હોય એવાને પણ જો ગંગા સ્નાન અને ગંગા પાનથી પરમ ગતિ પ્રાપ્ત કરી છે. પરમ પુનિત પ્રીત બ્રહ્માદિક વેદ વ્યાસ મિલ ગાઈ. અને વ્યાસ મહર્ષિએ તમને આજે 17 પુરાણો રચના કરી છે. એમાં અનેક પુરાણોમાં ગંગા મહાત્માનું વર્ણન ખૂબ વર્ણવવામાં આવેલું છે. આજે તો હું તમને ફક્ત શ્રીમદ ભાગવતના આધારે જ બતાવીશ, પરંતુ જ્યારે કુંભમેળાની વાત ચાલતી હતી તે વખતે મેં તમને નારદ પુરાણના આધારે થોડુંક સમજાવ્યું હતું કે નારદ પુરાણમાં પ્રયાગરાજમાં જે 3 ગંગા જમુના સરસ્વતીનું મિલન થાય છે, તો શું એનું મહાત્મ્ય બતાવ્યું છે એ બધું તેમને એ વખતે સમજાવ્યું હતું. તો કહેવાનો મતલબ કે વેદ વ્યાસજીએ, બ્રહ્માજી જેવા દેવોએ પરમ પુનિત એટલે કે પાવન કરનારી જે ગંગાનું એનું ગુણગાન ગાયેલા છે. નામ લેત તુમ ધ્યાન ધરત હૈ તારત વાર ન લાય. ગંગાજીનું નામ લો. આપણે ત્યાં કહેવાય છે કે દૂરથી પણ, હજારો માઇલ દૂરથી પણ કોઈ ગંગા કહે તો પણ ગંગા એનો ઉદ્ધાર કરે છે, એટલું ગંગાનું મહાત્મ્ય છે. તો કહે છે કે નામ લેત તુમ ધ્યાન ધરત હૈ તારત વાર ન લાઈ કહે છે. તો કહે છે કે નામ લેતા જ અને એનું ધ્યાન ધરતા જ એ ગંગાજી એનો ઉદ્ધાર કરી દે શકે છે. વિપ્ર ગદાધર ભારદ્વાજ કુલ કેવલ ગંગા સહાય. ગદાધર દાસ એમને ભરદ્વાજ કુલમાં જન્મ લીધો છે, બ્રાહ્મણના કુળમાં જન્મ લીધો છે. અને એ કહે છે કે હું તો તમને સત્ય કહું છું કે ગંગાનો સહાય છે મારા તો કહે છે. એટલે ગંગાનો અને ગંગાજી માટે એમ કહેવાય છે કે ઔષધો જાનવી તોયમ વૈદ્યો નારાયણો હરિ. એટલે કે આ દુનિયાનું સર્વશ્રેષ્ઠ ઔષધ ગંગાજળ છે. એટલે ઔષધો જાનવી એટલે ગંગા અને તોયમ એટલે જળ. ગંગાજળથી શ્રેષ્ઠ ઔષધ આ દુનિયામાં કોઈ નથી કહે છે. અને વૈદ્યો નારાયણો હરિ. અને આ દુનિયાનો મોટામાં મોટો ડૉક્ટર કે વૈદ્ય એ ભગવાન હરિનારાયણ જ છે કહે છે. આનાથી વિશેષ કોઈ નથી કહે છે. એવું આપણા શાસ્ત્રોમાં આવું લખાણ આવે છે. હવે આપણે ગંગા મહાત્મ્યની વાત કરીએ છીએ. આજે ગંગાજીનું અવતરણનો દિવસ છે એટલે થોડી વાત કરી લઈએ. શ્રીમદ ભાગવતના 9મા સ્કંદમાં સગર ચરિત્ર 8મા અધ્યાયમાં આપવામાં આવેલું છે. તો એમાં તમે જોઈ લેજો કે સગર રાજાએ, ચક્રવર્તી રાજા હતા, અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો અને એના યજ્ઞનો ઘોડો ઇન્દ્ર ચોરી ગયો. એટલે આપણે જોઈએ ભાગવતમાં આવું અનેક જગ્યાએ આવે છે કે ઇન્દ્ર એ કોઈ યજ્ઞ કરે ને એટલે ઇન્દ્ર એનો વિઘ્ન નાખે છે અને ઘોડો ચોરી ગયો. હવે એ ઘોડો ચોરી અને એને શું કર્યું, કપિલ મુનિના આશ્રમમાં જઈને બાંધી દીધો. કોઈને ખબર ના પડી કે ઇન્દ્ર ઘોડો ચોરી ગયો છે. સગર રાજાના 60,000 પુત્રો હતા. એ ઘોડો શોધવા માટે નીકળ્યા અને શોધતા છેક કપિલ મુનિના આશ્રમમાં આવી ગયા. કપિલ મુનિ ધ્યાનસ્થ અવસ્થામાં બિરાજમાન હતા અને જોયું તો આશ્રમમાં ઘોડો બાંધેલો છે. કપિલ મુનિને ખબર નહીં કે ઇન્દ્રનું કારસ્થાન છે, નામ મૂકીને ગયો છે અહીંયા કે છે. 60,000 પુત્રો જોઈ ગયા એટલે એ લોકોએ ડાઉટ ઊભો કર્યો કે આ મુનિના વેશની અંદર કોઈ બેઠો છે કે છે ચોર અને ધ્યાન ધરીને લગાવી બેસ્યો છે કે છે. એટલે એ લોકો એનો આ બધું બી શું છે કે બુદ્ધિ ભ્રષ્ટ કોણ કરે છે? આ દેવો છે. દેવોને જે કોઈ બહુ અતિશય સારા કાર્ય કરતા હોય ને તો દેવો વિઘ્ન નાખે છે.
એટલે એને એ 60,000 પુત્રોએ આ મુનિનો તિરસ્કાર કર્યો. તો તિરસ્કારના કારણે શું થયું કે મુનિએ આંખો ખોલી અને એવું કેટલા કથાકારો વર્ણન કરે છે કે એમની આંખમાંથી ક્રોધાગ્નિ પ્રકટ થયું. ના, એ વસ્તુ ખોટી છે. ભાગવતમાં પણ સ્પષ્ટ લખ્યું છે મુનિએ ક્રોધ કર્યો જ નથી, ખાલી મુનિએ દ્રષ્ટિ કરી, પણ એ જે મુનિનો જે તિરસ્કાર થયો એટલે એના કારણે એ 60,000 પુત્રોના દેહમાંથી અગ્નિ પ્રકટ થયો અને એ અગ્નિથી જ એ 60,000 પુત્રો બળીને ક્ષણવારમાં ભસ્મ થઈ ગયા. એટલે મૂળ વાત શું છે કે તિરસ્કારના કારણે પોતાના દોષથી પોતે મર્યા છે. મુનિનો એમાં કોઈ રોલ ભજવેલો નથી કે એને આંખોમાંથી અગ્નિ નીકળ્યો અને મારીને ભસ્મ કરાય એ વાત સદંતર ખોટી છે. હવે શું થયું કે ઘોડો પણ ગયો અને 60,000 પુત્રો પણ ગયા. સગર રાજાએ એનો બીજો છોકરો હતો, બીજી પત્નીનો, એનું નામ હતું અસમંજસ. તો અસમંજસ જન્મથી યોગી હતો, પૂર્વજન્મમાં ઘણો યોગાભ્યાસ કર્યો હશે. તો આ જન્મમાં એને પૂર્વજન્મની સ્મૃતિ રહેલી હતી. એટલે એને સમજી ગયું કે હું રાજાના ત્યાં જન્મ લઈને આવ્યો છું અને જો રાજપાટમાં ફસાઈ જઈશ ને તો પ્રભુ પ્રાપ્તિનું મારું ધ્યેય બાજુ પર રહી જઈશ. અને ગયા જન્મમાં મેં ઘણી તપસ્યા કરી, યોગાભ્યાસ કર્યો છે, પણ પ્રભુ પ્રાપ્તિ હું કરી શક્યો નથી. પણ હવે આ જન્મમાં મારે એવી ભૂલો કરવી નથી. એટલે જન્મથી એ યોગી હતો, પણ એને પોતાનો આવો યોગાભ્યાસી છે કોઈને ખબર ના પડવાની. અને એને વર્તન એવું કરવા મળ્યું કે આના બધામાં ક્યાં ગાંડો છે, નકામો છે, લફંગો છે એવું. એટલે એને શું કર્યું, લોકોના છોકરા ઊંચા કરી અને સરયુમાં જઈને અયોધ્યાની બાદશાહ સરયુમાં જઈને ફેંકી આવે. એટલે લોકોએ ફરિયાદો કરી કે અમારા છોકરાઓ બધા આ લઈ જાય છે તમારો રાજપુત્ર અને સરયુમાં ફેંકી આવે છે. રાજા આવ્યો ગુસ્સો. રાજાએ એને હુકમ કર્યો દેશ નિકાલ કરતો કે છે અસમંજસને. રાજાનો પુત્ર છે તો પણ એને કે દેશ નિકાલ કરવાની આજ્ઞા કરી દીધી. બસ અસમંજસના જોઈતું જ છે કે મારો તિરસ્કાર લોકો કરે. કે એમ કીધું ને ભગવાનના ભક્તો પણ ક્યારેક ક્યારેક પોતાનું સ્વરૂપ છુપાવે છે. એટલે જેવું એના દેશ નિકાલની આજ્ઞા થઈ, અસમંજસ સરયુમાં ગયો અને જેટલા છોકરાને ડૂબાડી દીધેલા હતા એ બધા છોકરાને પોતાના યોગ બળે બધાને જીવતા બહાર લઈ આવ્યો ને કે કંઈ ગેજીને પૂછે એટલે તમારો છોકરો સાચવી લો, એટલે તમારો છોકરો સાચવી લો, એટલે તમારો છોકરો સાચવી લો. ત્યારે આખા ગામમાં જેના છોકરા ડૂબી ગયા હતા એ બધા છોકરાઓ મહિને, 2 મહિને, 4 મહિને, વર્ષે પાછા આવ્યા. ત્યારે ખબર પડી બધાને કે અસમંજસ તો મહાયોગી છે, કોઈ સામાન્ય ઘોડો ઘેલો મેં માનતા હતા, આ ઘોડો ઘેલો રાજપુત્ર છે એવું નથી. રાજાને પણ પસ્તાવો થયો, અરે મેં મારા છોકરાને ઓળખવામાં થાપ ખાઈ ગયો. પણ હવે અસમંજસને રોકવા પ્રયત્ન કરે છે, ના પાડે છે, નહીં પિતાજી આપણે દેશ નિકાલ કર્યો છે, હું જતો રહી શકે છે. અસમંજસ જતો રહ્યો. હવે પેલું ઘોડો લાવવાનો બાકી છે, 60,000 પુત્રોનું શું થયું એ જ બધી વાતમાં જાણવાની બાકી છે. અને એમાં પાછા એક નવો ઇસ્યુ ઊભો થયો. પછી અસમંજસનો જે પુત્ર હતો એનું નામ હતું અંશુમાન. એટલે સગર રાજાએ પછી અંશુમાનને કીધું કે અસમંજસ તો છોડીને જતો રહ્યો છે, અંશુમાન આ કાર્ય અધૂરું છે, તું પૂરું કર કે છે. એટલે અંશુમાન પછી એ શોધવા નીકળે છે 60,000 પુત્રોને અને ઘોડાને. તો સૂતા સૂતા અંશુમાન ગંગાસાગર તીર્થના કિનારે કપિલ મુનિનો આશ્રમ છે. આજે પણ કપિલ મુનિનો આશ્રમ ગંગાસાગર તીર્થ પર છે જ. અને ત્યાં આવે છે અને આવીને જુએ છે તો ઘોડો બાંધેલો છે. અને એને સમજતા વાર ન લાગી કે અહીંયા રાખનો ઢગલો પડેલો છે. એટલે એ આ જ 60,000 મારા કાકાઓ છે. કાકા કે અસમંજસના ભાઈઓ, એટલે એને કાકા થયા. એટલે કપિલ મુનિની એને ત્યાં સ્તુતિ કરી છે, પ્રશંસા કરી છે, ગુણગાન ગાય છે. કપિલ મુનિએ એને આશીર્વાદ આપ્યા, બેટા તારું કલ્યાણ થવું કે છે, પણ જો આ 60,000 તારા કાકાઓ બળીને ભસ્મ થયા છે, એ લોકો પોતાના શરીરમાંથી જે અગ્નિ પ્રકટ થયો એમાંથી મળ્યા છે. એટલે એમની સદગતિ કરાવવા માટે તમારે
પૃથ્વી પર ગંગાજી જ પધારશે તો આ છોક તમારા કાકાઓનો ઉદ્ધાર થશે. એ સિવાય એના ઉદ્ધારનો બીજો કોઈ માર્ગ જ નથી. અને પેલો ઘોડો તો મળી ગયો એટલે પાછો અંશુમાન અહીંયા આવે છે પોતાના ગામમાં. ઘોડો પિતાશ્રીને આપી દીધો એટલે યજ્ઞ જે અધૂરો હતો એ યજ્ઞ તો પૂરો કરી દીધો. પરંતુ સવાલ આવ્યો હવે કે 60,000 પુત્રો બળીને ભસ્મ થયા છે, કાકા છે, અને એ લોકોની દુર્ગતિ અટકાવવા માટે, સદગતિ કરાવવા માટે ગંગાનું અવતરણ. હવે આની એનો અર્થ એવો થયો કે આની પહેલાં પૃથ્વી પર ગંગાજી હતા નહીં. ગંગાજી હોત તો તરત જ કીધું બીજે તું એ ગંગા સાગર તીર્થની વાત આપણે કરી છે, પણ એ વખતે તો સાગર જ હશે, પણ ગંગા નહીં હોય. આનો અર્થ એવો થયો. પછી અંશુમાને પોતે તપસ્યા કરી છે ગંગાજીને પૃથ્વી પર લાવવા માટે, પણ જિંદગી નીકળી ગઈ, પણ ગંગાજી પસંદ ના થયા. અંશુમાનનો દીકરો આવ્યો છે દિલીપ. દિલીપે પણ ઘણી લોબો સમય આખી જિંદગી તપસ્યા કરી, ગંગાજી પસંદ થયા નહીં. દિલીપનો છોકરો થયો ભગીરથ. એને પણ ખૂબ તપસ્યા કરી ગંગાજીને પસંદ કરવા માટે. તો ઠેઠ વિચાર કરો, 3 પેઢી: અંશુમાનની તપસ્યા, દિલીપની તપસ્યા અને ભગીરથની. તો ભગીરથની તપસ્યાથી ગંગાજી પસંદ થયા અને ગંગાજીએ કીધું ભગીરથને, માગ ત્યાં આપું. તો ભગીરથે કીધું કે અમારા પિતૃનો ઉદ્ધાર કરવાનો છે, તો તમે પૃથ્વી પર પધારો. અને ગંગાજી એને 2 વાત કરે છે કે હું પૃથ્વી પર આવતો ખરી કે છે, પણ મારો વેગ ઝીલનાર કોઈ જોઈશે નહીં, તો હું કે છે પૃથ્વીને ફાડી અને તે રસાતલમાં ચાલી જઈશ કે છે. એક પ્રશ્ન આ ઉપસ્થિત કર્યો. અને બીજો પ્રશ્ન ઉપસ્થિત એમ કરે છે કે હું પૃથ્વી પર તો આવું કે છે, પરંતુ બધા લોકો, હું તો પાપીને તારીની છું, પાપીઓનો ઉદ્ધાર કરનારી છું. તો બધા પાપીઓને ખબર પડશે તો આવીને ગંગાજીમાં ડૂબકીઓ મારશે અને બધા પાપ મારામાં ધોશે કે છે, પણ એ બધા પાપ હું ક્યાં ધોવા જઈશ કે છે. આ રીતે 2 પ્રશ્ન એમને ભગીરથ પાસે રજૂ કર્યા છે. એટલે ભગીરથે કીધું કે સારું કે છે, હું તમારો વેગ ઝીલવા માટે મહાદેવજીને પસંદ કરું છું, અને મહાદેવજીના મસ્તકમાં તમને ધારણ કરી શકે છે. અને બીજું કીધું કે પછી મારા પાપ જે લોકો ધોશે, તો મારા પાપો પછી કોણ ધોશે? તો ભગીરથે કીધું એમ, હે મૈયા, જેમને લોક પરલોક, ધન સંપત્તિ, પતિ પુત્રની કામનાઓનો ત્યાગ કરી દીધો છે, જેઓ સંસારમાંથી ઉપરામ થઈ અને આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ ગયા છે, એવા બ્રહ્મનિષ્ઠ અને લોકોને પવિત્ર કરનારા જે સંતો છે, તેઓ પોતાના અંગ સ્પર્શથી તમારા પાપ તાપને નષ્ટ કરી દેશે. એટલે આનો અર્થ એવો થયો કે પાપીઓ જઈને પાપના ધુએ છે ગંગાજીમાં, અને ગંગાજીમાં બધું પાપ જે ભેગું થાય છે એ સંતો અંદર થાય. સંતોના હૃદયમાં કોણ છે? ભગવાન છે. એટલે સંતોનો જ્યારે અંગ સ્પર્શ ગંગાજીને થાય છે, તો ગંગાજીના તાપ કોણ ધુએ છે? સંતો. એટલે સંતોનું મહત્વ ગંગાજી કરતાં વિશેષ થઈ ગયું છે. આનો અર્થ એવો થાય આ ભાગવત પ્રમાણે. તો આ બધું ભાગવતમાં લખેલું છે. તો એવી રીતે પછી ભગીરથે શંકર ભગવાનને પસંદ કર્યા છે. શંકર ભગવાને પોતાના મસ્તકમાં ગંગાજીને ધારણ કર્યા છે. અને પછી ભાગવતમાં નથી લખ્યું, પણ એવું લખ્યું છે કે ગંગાજી શંકર ભગવાનની જટામાં સમય ગયા હતા, પછી છેવટે ગંગાજીને તો પૃથ્વી પર લાવવાના હતા. એટલે કહે છે કે શંકર ભગવાનનો જે જટા હતી એનો ખાલી એક જ વાળ જટા, બાંધેલી જટામાં ફસાઈ ગયેલા ગંગાજી, તો એક જ વાળ ખુલ્લો કર્યો છે, અને એક વાળમાંથી જે ગંગાજી નીકળ્યા, જે આજે આપણે ગંગાજી જોઈએ છીએ, તે પ્રચંડ વેગ છે ગંગાજીનો. અને તમને ખબર હશે જ, હિમાલયમાં આજે પણ 4 ધામ યાત્રા લોકો કરે છે. એમાં પહેલું ધામ આવે છે ગંગોત્રી, યમનોત્રી, પછી ગંગોત્રી, અને કેદારનાથ અને બદ્રીનારાયણ. હવે એમાં ગંગોત્રી સુધી બસ જાય છે, જમનોત્રી બસ નથી જતી, કેદારનાથમાં બસ નથી જતી, બદ્રીનારાયણમાં જાય છે અને ગંગોત્રીમાં બસ જાય છે. પરંતુ જે ભગીરથની જે તપસ્યા સ્થળી છે ને, એ બતાવે છે ગંગોત્રી, પણ હકીકતમાં ગંગાનું અવતરણ થયું છે ગોમુખ. તો આ જે સુદ દસમ આજનો દિવસ છે, તો ભગીરથની તપસ્યાથી ગંગાજી ભૂતળ પર પધાર્યા.
એ ગંગોત્રીમાં કે ગૌમુખમાંથી ગંગાજી પધાર્યા અને ત્યાંથી ભગીરથ પછી કહે છે ભાઈ ક્યાં જવાનું છે? ગંગાજીએ પૂછ્યું તો કે મારો ઘોડો પવન વેગી ઘોડો લીધો છે ભગીરથે. એની પાછળ પાછળ ગંગાજીને કહે છે તમે પાછળ પાછળ આવો. તો એ જે માર્ગે ભગીરથનો ઘોડો દોડ્યો એ માર્ગે ગંગાજી પહોંચ્યા છે બધી જગ્યાએ. તો રસ્તામાં જેટલા તીર્થો આવ્યા એ બધાને પવિત્ર કરતાં કરતાં ગંગાજી તે ગંગાસાગર તીર્થ કે જો 60,000 સગર પુત્રો રાખના ઢગલામાં પરિવર્તિત થઈ ચૂક્યા હતા, મરી ગયા હતા, ઘણા વખત થઈ ગયો હતો, 3-4 પેઢી નીકળી ગઈ. વિચાર કરો ગંગાજીનું મહાત્મ્ય કેટલું બધું છે કે એની રાખ જે છે ભસ્મ છે, એ ભસ્મને 4 પેઢી પછી સ્પર્શ કરીને ઉદ્ધાર થાય છે. તો આ ગંગા એટલે આપણામાં કહે છે ને, આપણા પુરાણોમાં લખેલું છે કે મૃત્યુ પછી હાડકાનું અસ્થિ વિસર્જનનું જે આપણા મહત્વ બતાવ્યું કારણ આ છે કે જો રાખની અંદર પણ સ્પર્શ કરવાથી એનો ઉદ્ધાર થતો હોય તો મૃત વ્યક્તિના હાડકાનું વિસર્જન, અસ્થિ વિસર્જન જેને આપણે બોલીએ છીએ, એ જો કરવામાં આવે તો પછી એનો ઉદ્ધાર થવાનો કોઈ શંકા નથી. હવે એ ગંગોત્રીમાંથી નીકળી પછી નીચે આવે છે તો પહેલાં દેવપ્રયાગમાં આવે છે તો ગંગાજીનું મિલન થાય છે અલકનંદા નદી સાથે. એટલે એ ભાગીરથી ત્યાં સુધી ભાગીરથી કહેવાય છે અને અલકનંદા અને ભાગીરથી ભેગી થાય પછી એને ગંગાજી કહેવાય છે. એ ગંગાજી ઋષિકેશમાં નીચે ભૂતળ પર આવે સપાટ પ્રદેશમાં, તો પહેલાં ઋષિકેશમાં આવે, પછી હરિદ્વારમાં જાય છે. એમ ફરતા તે પ્રયાગરાજમાં ગંગા જમુના અને સરસ્વતીનું મિલન થાય છે અને પછી એ જે મિલન થયા પછી પણ એને ગંગાજી જ કહેવાય છે. અને જમુનાજીનું અસ્તિત્વ ત્યાં પૂરું થઈ ગયું. પછી ભલે ગંગાજીમાં જમુનાજી છે પણ કોઈ જમુનાજીથી ઓળખાતા નથી, ગંગાજીથી ઓળખાય છે. અને ગંગાજી છેલ્લે પછી ગંગાસાગર તીર્થ, કલકત્તાથી આગળ જવાનું તો ત્યાં આગળ ગંગાસાગર તીર્થ છે, ત્યાં કપિલ મુનિનો આશ્રમ છે અને ત્યાં આગળ એનું તો આગળ સાગરમાં એ ગંગાસાગર મળી જાય છે અને મહાપ્રભુજીની બેઠક પણ ત્યાં આગળ છે. હવે ગંગા મહાત્મ્યના શ્રીમદ ભાગવતમાં ઘણા શ્લોકો આપેલા છે. આપણે થોડાક શ્લોકો જોઈ લઈએ એટલે ખ્યાલ આવે કે આપણા ત્યાં ભારતમાં ગંગાનું મહત્ત્વ કેટલું, ને ભાગવતમાં જ્યારે આપણને લખેલું છે એટલે આપણે માનવું જ પડે. જો ભાગવતના 9મા સ્કંદના 9મા અધ્યાયની અંદર આ શ્લોકો લખેલા છે. યજ્જલ સ્પર્શ માત્રેણ બ્રહ્મનંદતાપી સગરાત્મા દિવ્યમ જગમું કેવલમ દેહ ભસ્મભિ. લખે છે કે આ સગરના પુત્રો મુનિના તિરસ્કારના કારણે ભસ્મ થઈ ગયા હતા અને એમના ઉદ્ધારનો કોઈ ઉપાય હતો નહીં, છતાં પણ એમના શરીરની ભસ્મ માત્ર સાથે ગંગાજળનો સ્પર્શ થઈ ગયો, તેથી તેઓ બધા સ્વર્ગમાં ચાલ્યા. એવી કેટલી 4 પેઢી પછી એ ભસ્મ ત્યાં પડી રહી હતી. સ્પર્શ માત્ર ગંગાજીનું પાન પણ નહીં, ગંગાજીનું સ્નાન પણ નહીં, ભસ્મનો સ્પર્શ માત્ર થયો. પછીનો શ્લોક ભસ્મી ભૂતાંગ સંગેન સ્વર્યાતા સગરાત્મજા કિમ પુનઃ સદ્યા દેવી એ સેવંતી ધૃતવ્રતા. એટલે કહે છે કે કેવળ ગંગાજળ સાથે શરીરની ભસ્મનો સ્પર્શ થઈ જવાથી સગરના પુત્રોને સ્વર્ગની પ્રાપ્તિ થઈ ગઈ. તો જે લોકો શ્રદ્ધા સાથે નિયમ લઈને ગંગાજીનું સેવન કરે તેમના માટે તો કેવું શું. આ વખતે કુંભ મેળો તો તમે જોયું ને 60 કરોડ ઉપર લોકોએ સ્નાન કર્યું છે અને વિશ્વભરમાંથી પ્રવાસીઓ યાત્રીઓ બધા આવે છે. ભલભલા મોટા ધનાઢ્ય પરિવાર એપલ કંપનીની પેલી જે માલકીન છે સ્ટીવ જોબ્સની વાઈફ, એને કહે છે કે મહિના સુધી કલ્પવાસ કર્યો હતો. કલ્પવાસ એટલે સાદું સીધું ભોજન લેવાનું, જમીન પર સૂઈ જવાનું અને દિવસમાં 3 વાર સ્નાન કરવાનું. તો આવી કઠિન તપસ્યા આવા ધનાઢ્ય વર્ગના લોકો પણ આ વખતે કરી છે અને ભારતથી પણ ઘણી સેલિબ્રિટીઓ તો આગળ કુંભ મેળામાં કલ્પવાસ કરવા માટે ગઈ હતી. તો ગંગાજીનું મહત્ત્વ વિશેષ છે, બધાનું છે, યમુનાજીનું પણ છે. આપણે યમુનાષ્ટકની અંદર બતાવું તમને કે આપણે યમુનાજીનું આપણા મહાપ્રભુજી એવું કહે છે કે યમુનાજીના કારણે જ ગંગાનું મહાત્મ્ય વધ્યું છે, જોઈએ છીએ. હવે અહીંયા ભાગવતનો આગળનો શ્લોક છે નહીં એતત પરમાશ્ચર્યમ સ્વદુન્યા યદિહોદિતમ
અનન્ય ચરાંભોજમ પશુતાયા ભવચ્છિદન. હવે ગંગાજીના મહિમા માટે જે કંઈ કહેવામાં આવ્યું છે એમાં કંઈ આશ્ચર્યની વાત નથી, કારણ કે ગંગાજી તો ભગવાનના ચરણોમાંથી નીકળ્યા છે અને તેમનું શ્રદ્ધા સાથે ચિંતન કરીને મોટા મોટા મુનિઓ નિર્મળ થઈ જાય છે. એનું ચિંતન કરવા માત્રથી મુનિઓ નિર્મળ થઈ જાય છે અને ત્રણેય ગુણોના ન છૂટકી શકે એવા બંધનને કાપીને તરત ભગવત સ્વરૂપ બની જાય છે. તો ગંગાજી સંસારના બંધનને કાપી નાખે એમાં કઈ મોટી વાત છે. ગંગાજી સ્વર્ગમાં પહોંચાડે એટલું જ નહીં, પણ ગંગાજી આ ભવસાગરના બંધનને પણ કાપી નાખે છે. એવી શક્તિ ગંગાજીમાં છે. અને યમનાષ્ટકમાં મહાપ્રભુજીએ જે ગંગાજીનો મહિમા બતાવ્યો છે એ એવો છે કે છે યા ચરણ પદ્મજા મુરલીપો પ્રેમ ભાવકા સમાગમન તો ભવત સકલ સિદ્ધિના સેવતામ. શ્રી યમુનાજીના સમાગમથી શેરીના ચરણ કમળોમાંથી પ્રગટ થયેલ ગંગાજી શ્રી કૃષ્ણને પ્રિય થયા. ગંગાજી શ્રી કૃષ્ણને પ્રિય કેમ થયા છે? તો યમુનાજીના સમાગમથી. અને એ જ યમુનાજીના કારણે ગંગાજી પોતાની સેવા કરનાર ભક્તોને સકલ સિદ્ધિઓ આપવાનું સામર્થ્ય જે ગંગાજીમાં છે એ યમુનાજીના કારણે આવ્યું છે, એવું મહાપ્રભુજી આપણને જણાવે છે. બીજું પણ એક જગ્યાએ લખે છે મહાપ્રભુજી, અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમાં તવૈવ ભુવિ કીર્તિના નતું કદાપી પુષ્ટિ સ્થિતિ. હે શ્રી યમુનાજી, ગંગાજી આપના સંગમથી જ ભૂમિ પર અધિક કીર્તિને પામ્યા છે, પણ તો પછી પુષ્ટિ જીવો એકલા ગંગાજીની સ્તુતિ કરતા નથી, એવું મહાપ્રભુ સમજાવે. આપણા માટે તો ગંગાજી કે આપણે તો પુષ્ટિ માર્ગમાં આજે ગંગા દશમીનો તહેવાર છે એટલે આપણા બધા મંદિરોમાં ગંગાજીના કીર્તન થતા હોય છે, વસ્તુ જુદી છે તહેવારના દિવસે. પણ આપણું જે મુખ્ય છે વિધાતા પુષ્ટિ માર્ગમાં એ તો શ્રી યમુનાજી છે. અને યમનાષ્ટકમાં એ વસ્તુ મહાપ્રભુજી આપણને સમજાવી દીધી છે. બરાબર છે. તો ગંગા મહાત્મ્ય વર્ણન મેં અહીંયા ભાગવતના આધારે તમને કહ્યું છે, એ તમે સાંભળી લીધું બધું કે છે. હવે અહીંયા એક જગ્યાએ એવું પણ લખ્યું છે ભાગવતના પંચમ સ્કંદમાં કે ગંગાજી સ્નાન કરવાનો તમારું જ્યારે તમે જાઓ ભીડથી તો એના ડગલે ને પગલે તમને કહે છે કે અશ્વમેઘ યજ્ઞ અને રાષ્ટ્રીય યજ્ઞનું ફળ મળે છે. એવું અંદર પંચમ સ્કંદમાં 17મો અધ્યાય છે, એમાં આવો ઉલ્લેખ પણ કરેલો છે. એમાં પણ ગંગાજીનું મહત્ત્વ આપણે 9મા સ્કંદમાં તો છે જ, પણ પંચમ સ્કંદમાં પણ ગંગાજીનું મહાત્મ્ય સમજાવવામાં આવેલું છે. એથી એક જગ્યાએ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે જો કોઈ વ્યક્તિ ગંગાજીનો સંકલ્પ કરે છે સ્નાન કરો, ખાલી સંકલ્પ જતો નથી, ખાલી સંકલ્પ કરે છે, ત્યાં એના પૂર્વજો જો નરકમાં ગયા હોય તો વિચારે છે કે અમારી સંતાન હવે ગંગા સ્નાન કરવા જવાની છે એટલે અમારું નરકમાંથી ઉદ્ધાર થઈને સ્વર્ગમાં જઈશું. જો એટલે સંતાનો સત્કર્મ કરે છે એની ફાયદો પડે છે. અને જો પૂર્વજો સ્વર્ગમાં ગયા હોય અને સંતાન એવો સંકલ્પ કરે કે મારે ગંગા સ્નાન કરવા જવું છે તો પૂર્વજો સ્વર્ગમાં બેઠા બેઠા અંદર વાતો કરે છે કે હવે અમારી સંતાન જવાની છે એટલે અમારું સ્વર્ગમાં જે સ્થાન છે એ વધારે ઊંચું, વધારે મને સ્થાન મળી શકે છે. સ્વર્ગમાં પણ એવું નહીં કે બધા દેવોની એક સરખી કેટેગરી હોતી નથી, દરેકના પોતાના પુણ્યના બેલેન્સ પ્રમાણે એ લોકોની કેટેગરી ચોગાડી હોય છે. તો વિષ્ણુ આપણે ગંગા મહાત્માની વાત પૂરી કરી. હવે આપણે 20મા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. આ 20મો અધ્યાય છે ને એ તામસ પ્રમેય પ્રકરણનો અધ્યાય 6, એટલે કે વૈરાગ્યનો ગુણ એમાં દર્શાવવામાં આવેલો છે. આમાં મુખ્યત્વે વર્ષા ઋતુ અને શરદ ઋતુનું વર્ણન કરવામાં આવશે અને ભગવાને એમાં જે લીલાઓ કરી છે એનું વર્ણન કરવામાં આવશે. આ અધ્યાયમાં કુલ 49 શ્લોકો મૂકેલા છે. હવે આપણે એનું ધીરે ધીરે આગળ રસપાન કરતા છીએ. હવે મહાપ્રભુજી પુરુષોત્તમ સંસ્થામાં આ અધ્યાયમાંથી ખાલી એક જ નામ પ્રકટ કર્યું છે, વર્ષા શરદ વિભૂતિ શ્રી. એટલે કે વર્ષા ઋતુ અને શરદ ઋતુની જે વિભૂતિઓ છે જેનાથી શોભા પામનાર શ્રી કૃષ્ણને, એમ એટલે શોભાથી શ્રી કૃષ્ણ, શોભાશીલ શ્રી કૃષ્ણ એ વિભૂતિઓના કારણે.
તો એવા ભગવાનની આપણે ભગવાનનું નામ એના પરથી પડ્યું, વર્ષા શરદ વિભૂતિ શ્રી. તો આ 49 શ્લોકો આટલામાં આવી ગયા. બધું જ મહાપ્રભુજીએ ગાગરમાં સાગર ભરી દીધી છે. હવે આપણે 20મા અધ્યાયની કારિકા થોડીક જોઈ લઈએ. મહાપ્રભુજી સમજાવવા, આપણે દરેક વસ્તુમાં તો ફિક્સ જ છે કે મહાપ્રભુજીનો એંગલ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે. મહાપ્રભુજી સુબોધિનીજીમાં કારિકાઓ ઘણી મૂકેલી છે, બધી હું લેતો નથી, થોડીક જ લઉં છું. વિસ્તૃત ચર્ચા પણ મહાપ્રભુજીએ ખૂબ સુંદર કરેલી છે, બધી લઈ શકતો નથી, થોડુંક જ ડિટેલ્સમાં તમને જવા પ્રયત્ન કરું છું. એટલે હવે પહેલી કારિકા છે લીલા સપ્તદશેધ્યાય નિરુદ્ધે સહિતોચ્ચતે વર્ષા સતકાલ યોગત સર્વ તત્વમ નિરૂપ્યતે. એટલે કે છે કે 20મા અધ્યાયમાં જેમનો નિરોધ થયેલો છે તેવા ભક્તો સાથેની લીલા કહેલી છે, અને વર્ષા અને ઋતુના યોગથી સર્વના તત્વનું નિરૂપણ કરેલું છે. એટલે આની અંદર શું છે કે ભક્તોનો જે પંચપૂર્વ વિદ્યા અવિદ્યાની વાત આપણે પહેલાં કરી ચૂક્યા છીએ. એટલે પંચપૂર્વ વિદ્યા બધા વર્જવાસ્તુની દૂર થઈ ગઈ છે. એટલે ભગવાન હવે બધાનો નિરોધ થઈ ગયેલો છે. હવે ભગવાન વર્ષા અને શરદ ઋતુ આપણે જે વાત કરી હતી કે એ બધી કેવી હતી? ગ્રીષ્મ ઋતુની વાતો હતી. હવે ગ્રીષ્મ ઋતુ પૂરી થઈ ગઈ છે. આપણે જોયું હતું ને, ગ્રીષ્મ ઋતુના કારણે બધા તસ્યાથાના જમનાજીનું જળ પીવા ગયા, એ બધી વાતો આપણે આવી ગઈ ને. તો ગ્રીષ્મ ઋતુ અત્યારે ભગવાનના સમયમાં પૂરી થઈ ગઈ છે. વર્ષા આવી, વર્ષા પછી શરદ ઋતુ આવશે. આ અધ્યાયમાં વર્ષાની જે લીલાઓ છે એનું વર્ણન કરવામાં આવશે. મહાપ્રભુજી સુબોધિનીજીમાં જણાવે છે ભગવાને પ્રલંબાસુરનો વધ કર્યો અને દાવાગ્નિમાંથી પોતાના સખાઓનું રક્ષણ કર્યું. છેલ્લા 2 અધ્યાયમાં આ વાતો આવી ગઈ. અને તેઓની જે પહેલાં કરતાં આસક્તિ હતી ભગવાનમાં એ હવે વિશેષ થઈ ગઈ. કારણ કે હવે મહાત્મ્ય જ્ઞાન તો આગળ આપણે સમજાવીશું કારિકાથી કે વ્રજવાસીઓની આસક્તિ વધી ગઈ છે. પછી બીજી વસ્તુ શું આવે છે કે ભગવાનમાં આસક્તિ પહેલાં કરતાં વધારે થઈ અને વ્રજવાસીઓ પછી ઘરે આવ્યા એ લોકો, અને ઘરે બધાને વાતો કરી. તો વ્રજવાસીઓએ પણ આ બધી વાતો સાંભળી. એટલે વ્રજવાસીઓની પહેલાં ગોવાળિયાઓની, વ્રજવાસીઓની પણ આસક્તિ પહેલાં કરતાં વધારે દઢ થઈ ગયેલી છે. તો આ અધ્યાયમાં ભક્તો સાથેનો જો નિરોધ છે એની વાત આપણે કરવાના છીએ. હવે મહાપ્રભુજી આગળ એવું પણ જણાવે છે કે જેમ ગોપીઓની ભગવાનમાં ઘણી આસક્તિ હતી, એટલે એકબીજા સાથે આખો દિવસ જ્યારે પોતાના ઘરકામથી પરવારે ગોપીજનો, તો ગૃહે ગૃહે ગોપો વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્યુગમ પુણ્યાની નામાની પસંતિ નિત્યમ ગોવિંદ દામોદર મહાદેવી. એવી રીતે ગોપીજનો એકબીજા સાથે બપોરના સમયમાં બેસી અને ભગવદ લીલાનું યશોગાન કરી અને લીલામય થઈને સમય પસાર કરતા. એમ ભગવાનના સખા ગોપોની પણ અમે ભગવાનમાં ઘણી આસક્તિ થવાથી તેઓ પણ એકબીજા સાથે ભગવદ લીલાનું ગાન કરી ગોપીઓ જેવા જ ભાવ પ્રાપ્ત કરતા હતા. હવે જો તમે સમજો, આપણા સમાજમાં પણ સામાન્ય રીતે કોઈ વિશિષ્ટ બનાવ બની જાય તો તમે જાણો ને, સમાજમાં ઘેર ઘેર એની ચર્ચા થતી હોય. એકબીજાને મળે કે તમે સાંભળ્યું ફલાણા ત્યાં આવું બન્યું, અને તે સાંભળ્યું. તો આપણે ત્યાં એક સામાન્ય રીતે આપણે લૌકિક રીતે જોઈએ ને તો પણ કોઈક વિશિષ્ટ બનાવ બને ને તો આપણે ચર્ચાઓ કરતા થઈ જઈએ છીએ. તો આ તો ભગવાન લીલા છે. આટલું નાનું છોકરું આટલા મોટા રાક્ષસોને મારે, દાવાગ્નિ પાન કરે, તો પછી એ ટોક ઓફ ધી ટાઉન બનાવ્યા વગર રહે ચર્ચા? તો ગોપીજનો ચર્ચા કરતા એટલું જ નહીં, એ ગોપો પણ પોતાના મિત્રો સખાઓ સાથે બેસી અને ભગવદ લીલાનું ગાન કરી અને ગોપી જેવો ભાવ પ્રાપ્ત કરી અને એ આનંદમગ્ન થઈ જતા હતા કે છે. અને ભગવાનની લીલાઓનું ગાનમાં તો આનંદ આનંદ અને આનંદ છે. કારણ કે ભગવાનનું સ્વરૂપ કેવું છે? રસો વૈસહ, રસ સ્વરૂપ છે કૃષ્ણ. ગોપી મધુરા, લીલા મધુરા. મહાપ્રભુ કહે લીલા મધુરાની લીલાઓ પણ બધી મધુરી છે. તો ગોપોના હૃદયમાં સ્થિર થઈ ગઈ છે બધી લીલાઓ. એટલે એ બધા ચર્ચાઓ કરે છે. અને એમ કરતાં કરતાં વર્ષા અને શરદ ઋતુ આવી ગઈ. એટલે આ સર્વ તત્વો
લીલામાં આવતા સર્વ પદાર્થના તત્વનું હવે આપણે નિરૂપણ મહાપ્રભુજી કહે છે આ ગ્રંથ આ અધ્યાયમાં કરીશું. પછી બીજી કારિકા છે દોષાપગમન એવ સર્વ તત્વ સુબોધનમ જ્ઞાની ચ સત્ક્રીડા પ્રાજાપત્ય નિરૂપ્યતે. એટલે કે દોષોની નિવૃત્તિ થાય ત્યારે જ સર્વના તત્વનું જ્ઞાન થાય છે. તત્વનું જ્ઞાન થતાં જ આ અધ્યાયમાં સત્ક્રીડાનું નિરૂપણ કરવામાં આવે છે. જો અહીંયા સમજવાની જરૂર છે કે દોષોની નિવૃત્તિ થાય ત્યારે જ સર્વના તત્વનું જ્ઞાન થાય છે. મેઇન વસ્તુ આ આવે છે કે આપણા અંતઃકરણમાં જે દોષો ભરાયેલા છે એટલે આપણે જે ધર્મનું તત્વ સમજી શકતા નથી. અને કદાચ કોઈક મહાપુરુષ સંત પુરુષ બતાવે તો આપણા હૃદયમાં ઉતરતું પણ નથી. કેમ કે આપણું હૃદય કલુષિત થઈ ગયું છે. સંસારના પાપ તાપથી અંદર બધી ગંદકી ભરેલી છે. દોષોની નિવૃત્તિ થશે તો જ આ બધા તત્વો અંદર સમજાશે તમને. મહાપ્રભુજી વિશેષમાં સમજાવે છે કે દોષ મટાડનાર ભગવાનની લીલાઓનું શ્રવણ કરવાથી તે લીલાઓનું શ્રવણ કરનારના દોષો ટળે. એટલે જોયું ને ભગવદ લીલાનું શ્રવણ કેમ કરવું જોઈએ એનો મુખ્ય આશય મહાપ્રભુજી આપણને આ કારિકામાં સમજાવ્યો કે ભગવાનની લીલાઓ કેવી છે તો એ શ્રવણ કરનારના દોષો મટાડે છે. લખ્યું છે ને તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ બિરીટમ કર્મશાપમ શ્રવણ મંગલમ. શ્રવણ કરવાથી જ મંગલ કરે. આવ્યું ને શ્રવણ. મહાપ્રભુજીએ જ વાત સમજાવી કે ભગવાનની લીલાઓનું શ્રવણ કરવાથી તમારા અંદરના દોષો મટી જશે કે છે. હવે કહે છે કે ભવિષ્યમાં પણ જે થશે તે પણ આ ભગવદ લીલાનું કીર્તન કરવાથી તેવા દોષ રહી જશે. એટલે એવું નથી કે વ્રજવાસીઓએ લીલાનું શ્રવણ કર્યું એટલે એમના દોષો મટી ગયા છે, એવું નથી. મહાપુરુષો શું કહે છે ભવિષ્યમાં, એટલે જ્યારે શાશ્વત કલ્પ હતો ત્યારની વાત તો ખરી જ, પરંતુ અત્યારે તો શાશ્વત કલ્પ છે નહીં. તો ભવિષ્યમાં પણ જે લોકો ભગવાનની આ લીલાઓનું શ્રવણ કરશે એના અંતકરણના દોષો નિર્મૂલ થશે. મહાપ્રભુજી લખે છે એટલે માન લેવાનું. હવે કહે છે કે ભગવાનની લીલાઓનું શ્રવણ કરવાથી દોષની નિવૃત્તિ થતાં જ લીલાના સર્વ પદાર્થોના તત્વનું જ્ઞાન આધુનિક ભક્તોને પણ થાય છે. અત્યારના જે ભક્તો છે એને પણ ભગવાનની જે લીલાઓ છે એનું જે રહસ્ય છે એ સમજાશે. કારણ કે અંતઃકરણના દોષો દૂર થઈ ગયા એટલે લીલાને માત્ર આપણે કથાના રૂપમાં ભલે શ્રવણ કરીએ છીએ પણ કથાના રૂપમાં નહીં, પછી એનું જે ગૂઢ તત્વ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. હજી એક ત્રીજી કારિકા આપણે જોઈએ મહાપ્રભુજીની. મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સ્નેહ કૃષ્ણ યુજ્યતે તાદૃશ્ચ મુદા ક્રીડા તચ્ચાપ્યત્ર નિરૂપ્યતે. આ કારિકામાં મહાપ્રભુજી એવું સમજાવે છે શ્રી કૃષ્ણના મહાત્મ્યનું જ્ઞાન થયા પછી તેમનામાં સ્નેહ થાય. આ બહુ કોમન વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિનું મહાત્મ્ય તમને સમજાય તો તમને એના પ્રત્યે પ્રેમ વધારે આવે. અને આજે ઘરમાં માને કે કોઈ કાચનો ટુકડો આપણા ટેબલ પર પડેલો હોય ને આપણે એમ કીધું તો કાચનો ટુકડો, પણ એ જ કાચના ટુકડાને પેલાને કહે કે ભાઈ આ તો હીરો છે, તો તમે ઊભા થઈને બરાબર શું આગળ ટેબલ પર પડ્યો હોય તો ઉઠાવીને આપણે તિજોરીમાં લોકેન કીમાં મૂકી દઈશું. કેમ? મહાત્મ્ય જ્ઞાન થયું, આ તો કાચનો ટુકડો નથી, આ તો હીરો છે. મેં તમને થોડા વખત પહેલાં એક અમદાવાદના જ્યોતિબેનનો પ્રસંગ કહેલો. તો જ્યોતિબેન કહેતા હતા કે મારો ભાઈ છે ને એ એન્ટિક પીસનું કામ કરી શકે છે. એક વખત કોઈ ભાઈ પૈસાની તકલીફ પડી હશે, તેના ઘરમાં શ્રી કૃષ્ણની મૂર્તિ કંઈ કિલો વજનની હતી, તો પિત્તળની માની અને ભાઈ વેચી ગયા 200 રૂપિયામાં. એ કહેતા હતા બેન જ્યોતિબેન મને કે 200 રૂપિયામાં મારા ભાઈએ શ્રી કૃષ્ણની મૂર્તિ વચ્ચેથી લીધી. પછી પહેલાં ભાઈ તો કોણ આવ્યા કઈથી આવ્યા કંઈ ખબર નહીં કે એમ, પણ જે માણસ શ્રી કૃષ્ણની મૂર્તિ 200 રૂપિયામાં વેચતો હોય એ માણસ તો યુઝ્યુઅલી સામાન્ય રીતે આપણા ઘરમાં શ્રી કૃષ્ણની મૂર્તિ હોય તો આપણે કોઈ વેચવા ના જઈએ કોઈ દાડો, પણ એટલી બધી તકલીફમાં મૂકાઈ ગયો હશે એટલે નહીં વેચી. હવે પહેલાં ભાઈએ લીધી, જ્યોતિબેનના ભાઈએ. થોડા વખત પછી બધું સાફ સુફી કરતાં કરતાં એને ડાઉટ ગયો કે કદાચ આ પિત્તળ નથી, બીજું કંઈ ધાતું છે. ચેકઅપ કરાવી તો ખબર પડી ગયા તો સોનું શીખે છે. હવે જો જ્યાં સુધી પિત્તળની મૂર્તિ એ ભાઈના ધ્યાનમાં હતી
ત્યાં સુધી એને આગળ વેચવા માટે એન્ટિક પીસ વેચવા માટે મૂકેલા, ત્યાં મૂકી હતી. પણ જેવું એને ખ્યાલ આવ્યો કે આ તો સોનાની મૂર્તિ છે, તો મહાત્મ્ય જ્ઞાન થયું ને, આ પિત્તર નથી, આ સોનું. મૂર્તિ તો પહેલાં બી શ્રી કૃષ્ણની હતી, અત્યારે છે તો બી શ્રી કૃષ્ણની છે. પહેલાં માનતો તો પિત્તરની, અત્યારે ખબર પડી શ્રી કૃષ્ણની. પણ શ્રી કૃષ્ણની મૂર્તિ પિત્તરના બદલે સોનામાં મહાત્મ્ય જ્ઞાન થયું એટલે એને તરત જ આગળ મૂકવાની બંધ કરી દીધી અને એને સેફલી મૂકી દીધી બધી જગાઓ. તો કહેવાનો મતલબ કે જે મહાત્મ્ય જ્ઞાન એટલે કોઈ પણ વસ્તુ તમે શ્રી કૃષ્ણની લીલાઓ સમજવા પ્રયત્ન કરો, પણ મહાત્મ્ય જ્ઞાન એક વખત થશે તો ઓટોમેટિકલી કૃષ્ણમાં પ્રેમ ઉદ્ભવશે. મુખ્ય વસ્તુ આપણો જે પુષ્ટિ માર્ગનો છે આ જ એંગલ છે કે વારંવાર કૃષ્ણ લીલાઓનું શ્રવણ કરશો તો તમારો કૃષ્ણમાં પ્રેમ ઉત્પન્ન થશે, અને એ જરૂરી છે. અને પછી પ્રેમ ઉત્પન્ન થયો પછી આસક્તિ ઉત્પન્ન થઈ, પછી વ્યસન, પછી તન્મયતા. આ બધી એક સ્ટેજ છે બધા. મૂળ વસ્તુ શું છે કે બીજ જોઈશે. પુષ્ટિ આપણે ભક્તિવર્ધિની ગ્રંથમાં વસ્તુઓ મહાવીરજી બહુ સરસ સમજાવી છે. પુષ્ટિ બીજ હશે ને એને જ આ શ્રવણ કરવાનું મન થશે. નહીં તો એવરેજ વ્યક્તિ તો ભગવાનની કથા શ્રવણ કરી શકતો જ નથી. કડીકાળના દોષો એટલા બધા છે કે એ લોકો ભલે આટલી બધી ટીવી પર કથાઓ આવતી હોય ને આટલું બધું ચારે બાજુ ભાગવતનો જય જયકાર થતો હોય, તો પણ એવા હજારો લાખો જીવો હશે કે જેને ક્યારેય કોઈ વાળું ભાગવતનું. અમારે વડીલ ઘરે આવતા હતા, બોલતા હતા મારા વડે, નારાયણ મને ભાગવતનો ભય નથી આવડતો છે. બિચારા એટલા ફ્રેન્કલી કહેતા હતા, એવા આવતા હતા એક અંકલ. પણ કહેવાનો મતલબ મારો શું છે કે એવા કેટલાય જીવો છે કે જેને ભાગવત વિશે કાંઈ ખબર જ નથી. અરે હું તમને એક વસ્તુ કહું, મારે એક વખત અમદાવાદમાં કથા ચાલતી હતી પ્રદ્યુમ્નભાઈ શાસ્ત્રીજીની. મારે ચાલુ કથા એટલે કથા દરમિયાન મેં શાસ્ત્રીજીને વિનંતી કરી, શાસ્ત્રીજી મોટાભાગના વૈષ્ણવોને તો ભગવદ્ ગીતા અને ભાગવતનો અર્થ જ તફાવત જ ખબર નથી. ભગવદ્ ગીતા કોને કહેવાય ને ભાગવત કોને? કે આપણા મોટાભાગના વૈષ્ણવો આટલી બધી બ્લેન્ક છે આપણા વૈષ્ણવો. શાસ્ત્રીજીને રિક્વેસ્ટ કરી તમે કથાના માધ્યમથી આ વસ્તુ બધાને શ્રવણ કરાવો. શાસ્ત્રીજી તરત જ કથા શરૂ થઈ, કથાની પહેલાં મેં મૂકેલું, કથા શરૂ થઈ એટલે આ પોઈન્ટ ઉઠાવ્યો અને એમને ક્લિયર કર્યું કે ભગવદ્ ગીતા કોને કહેવાય અને શ્રીમદ ભાગવત કોને કહેવાય. મોટાભાગના લોકોને ખબર નથી એનું. એટલે કહેવાનો મતલબ શું છે, પુષ્ટિ બીજ હશે એ લોકો જ આ કથાઓનું શ્રવણ સારી રીતે કરશે. પછી આપણા તો બધા સ્ટેજ છે જ, શ્રવણમ કીર્તનમ સ્મરણમ, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, બધા સ્ટેજ છે. પણ પહેલાં શ્રવણનું સ્ટેજ આવે છે. અને અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે તમે ભગવાનનું મહાત્મ્ય શ્રવણ, કથાના માધ્યમથી ભગવાનનું મહાત્મ્ય શ્રવણ કરશો તો તમારો ભગવાનમાં સ્નેહ થશે. હવે અહીંયા લખે છે કે મહાપ્રભુજીએ તત્વાર્થદીપ નિબંધની અંદર જે શાસ્ત્રાર્થ પ્રકરણ છે એમાં પણ પાછી કારિકા આ ટાઈપની મૂકી છે. અત્યારે આ અધ્યાયની કારિકા તો મેં તમને શ્રવણ કરાવી, પણ અત્યારે હું તમને પાછું જે એક્સ્ટ્રા શ્રવણ કરાવું છું ને એ તત્વાર્થદીપ નિબંધની શાસ્ત્રાર્થ પ્રકરણની કારિકા છે. એમાં મહાપ્રભુજીએ આ જ વાત ફરીથી મૂકેલી છે. મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદદ સર્વતોધિક સ્નેહો ભક્તિર્તિ પ્રોક્તા તયા મુક્તિર્ન ચાન્યથા. આ મહાપ્રભુજીની સર્વનિર્ણયની કારિકા છે. આપણે શાસ્ત્રાર્થ પ્રકરણની કારિકા છે. એનો અર્થ એવો થાય છે કે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક ભગવાન પ્રત્યેનો સુદદ અને સર્વથી અધિક સ્નેહ એને ભક્તિ કહેલા. આ કારિકામાં ભક્તિની વ્યાખ્યા આપવામાં આવી છે. ભક્તિ એટલે શું? ભક્તિ એટલે સાદી સીધી વાત કરું ને તો ભક્તિ એટલે ભગવાનનો પ્રેમ. તમે કોઈ નેતાની ચાપલુસી વધારે પડતા કરતા હોય તો શું કહે છે ખબર છે? આ તો ફલાણો માણસ આ ફલાણો નેતાનો ભક્ત છે કહે છે, અથવા ફલાણા સંતનો ભક્ત છે એવું કહે છે કે નથી કહેતા? એટલે એક ભક્ત એટલે શું? એના પ્રત્યે પ્રેમ, એની જોડે ગાઢ સંબંધ, એનું નામ ભક્તિ. એ ભક્તિ એટલે પ્રેમ. તો અને એ લખે છે મહાપ્રભુજી આ કારિકામાં
અને એવી ભક્તિથી મુક્તિ થાય છે અને બીજી કોઈ પ્રકારે મુક્તિ થતી નથી. એટલે આ કળિયુગની અંદર જે ભક્તિ માર્ગ છે એ સર્વશ્રેષ્ઠનું સાધન એટલા માટે બતાવ્યું છે કે આની પહેલાં જે યુગો હતા એમાં બીજા બધા ધર્મના બીજા બધા સાધનોનું મહત્ત્વ વિશેષ હતું, પરંતુ કળિયુગની અંદર આ ભગવાનની ભક્તિનો માર્ગ ભગત આપણા બધા ઘણા આચાર્યો થઈ ગયા છે ભક્તિ માર્ગમાં. મહાપ્રભુજી તો 500 પહેલાં થયા, એની પહેલાં પણ અનેક નિંબાર્ક આચાર્ય થઈ ગયા, રામાનુજાચાર્ય થઈ ગયા, મધ્વાચાર્ય થઈ ગયા, હિત હરિવંશ થઈ ગયા, શ્રી કૃષ્ણ ચૈતન્ય થઈ ગયા, બધા અનેક મહાપુરુષો ભક્તિ માર્ગના આચાર્યો થઈ ગયા છે. એ બધાએ વાતો ભલે સિદ્ધાંતિક મતભેદ હતા બધાને વચ્ચે, પણ બધાએ વાતો તો ભક્તિની જ કરી છે ને ભક્તિ એટલે પ્રેમ, ભગવાનમાં સ્નેહ. પણ મહાપ્રભુજી આપણને આ પ્રેમ લક્ષના ભક્તિનો માર્ગનું જે કેટલીક લાક્ષણિકતાઓ બીજા આચાર્યો બતાવી નથી એ મહાપ્રભુજી બતાવી શક્યા છે. મહાપ્રભુજી કીધું છે કે નિરોધ સિદ્ધ થશે તો જ એનો આનંદ છે, બાકી નિરોધ સિદ્ધ ન થાય ત્યાં સુધી જીવાત્માને ભગવત પ્રાપ્તિ નથી થવાની કે છે. પ્રેમ થશે એ જરૂરી છે, પણ પ્રેમ એટલાથી અટકી નથી જવાનું. પ્રેમ પછી આસક્તિ, પછી વ્યસન, પછી તન્મયતા, આ બધા સ્ટેજ મહાપ્રભુજી બતાવેલા છે. હવે આ જે કારિકા આપણે શાસ્ત્રાર્થ પ્રકરણની મેં તમને કીધી તો એ પાછી મૂળ મહાપ્રભુજીએ પણ એ વસ્તુ પાછી લીધી છે નારદ ભક્તિ સૂત્રમાંથી લીધી છે. તો નારદ ભક્તિ સૂત્રમાં પણ આ જ વસ્તુ બેઠી આપેલી છે અને મહાપ્રભુજીને યોગ્ય લાગ્યું એટલે એમાંથી એમને લીધેલી છે કે છે. તો અહીંયા મુખ્ય વસ્તુ બે આવી, એક તો ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન અને બીજું સર્વતોધિક સ્નેહ. હવે મહાત્મ્ય જ્ઞાન વગર તમારો સ્નેહ નથી થવાનો. ભગવાનમાં તમારો જે સ્નેહ છે એ મહાત્મ્ય જ્ઞાન થશે તો જ ભગવાનમાં તમારો સ્નેહ થશે કે છે. એટલે મહાત્મ્ય જ્ઞાન થયું પછી ભક્તિ થશે, સ્નેહ થશે. અને સ્નેહ જે છે ને એમાં એ શક્તિ છે કે બધા દોષો બળીને ભસ્મ થાય અને જીવ નિર્દોષ બનશે તો જ પ્રભુની પ્રાપ્તિ થવાની છે કે છે. હવે અહીંયા આપણને જે અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ એમાં કહેવામાં આવ્યું છે કે ગોપોની પહેલાં તો ભગવાને પંચ પર્વ અવિદ્યા દૂર કરી. આપણે અત્યાર સુધીમાં બધું જોતા ગયા ને, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ અને છેલ્લે સ્વરૂપ વિસ્મૃતિ. તો એ બધું ભગવાન ક્રમશઃ શુદ્ધિકરણની પ્રક્રિયા કરતા ગયા છે. તો એ બધું કર્યું એટલે આટલા બધા અસુરોને માર્યા એટલે આ લોકોને ખ્યાલ આવ્યો કે આ ગોવાળીઓ નથી અમારા જેવો, આ કોઈ પરમ તત્વ છે. હવે આવશે એમનું થોડી વારમાં વાત કરી. તો મહાત્મ્ય જ્ઞાન થયું એટલે એમની આસક્તિ થઈ ગઈ છે. હવે આપણે અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. પહેલો શ્લોક, તયોસ્તદદ્ભુતમ કર્મ દવાગ્નિર્મોક્ષમાત્મન કોપાસ્ત્રિભ્ય સમાચક્ષુ પ્રલંબ વદમેવ ચ કોપવૃદ્ધાશ્ચ ગોપ્યશ્ચ તદુપાકર્ણ્ય ભીષ્મિતાં મેનિરે દેવ પ્રમરો કૃષ્ણ રામો વ્રજૌ ગતો. હવે કે છે કે આ બધા ગોવાળિયાઓ ગૌચારણ કરીને પછી પોતાના ઘરે આવ્યા, ગોકુલમાં આવ્યા, વ્રજમાં પાછા આવ્યા. તો લખ્યું છે કે પોતાનું દાવાગ્નિથી રક્ષણ કર્યું, પ્રલંબાસુરનો વધ કર્યો. હવે એ ભગવાનનું કાર્ય, બલરામજીના અદ્ભુત કાર્ય આ બધા ગોવાળિયાઓએ ઘેરે આવીને બધા ગોપીજનોને કહ્યા. એટલે વૃદ્ધ ગોપો અને ગોપીઓ એ સાંભળીને આશ્ચર્ય પામ્યા અને તેઓ હવે બધા માનવા લાગ્યા કે આ કૃષ્ણ અને બલરામ કોણ છે? તો ઉત્તમ દેવોએ પૂજવા યોગ્ય કોઈ પરમ તત્વ છે કે છે. હવે એ લોકોને લાગે અમારો ગોવાળિયો નથી, આ કોઈ પરમ તત્વ અહીંયા વ્રજમાં આવે છે. હવે આ વાત જશોદાશ્રી પાસે પહોંચી ગઈ કે જશોદાને કહે છે, લાલા જશોદા મૈયા તારા લાલાએ તો જે આજે કર્યું છે ને અગ્નિનું પાન કર્યું છે કે છે. જશોદા માં કહે એ મારો લાલો તો છે જ કહે છે. એમ કરીને સુરદાસ જે કીર્તન ગાય છે એ તમને શ્રવણ કરો. મેરો સાવરો કન્હાઈ માઈ એકો દ્વેન જાને મેરો સાવરો
કન્હાઈ માઈ એકો દ્વેન જાને दूध और दावानल दो एक ही करी माने माई एको द्वेन जाने कमल और गोवर्धन लाला दो एक કરી લેખે સુરલીલા કેતી કરી ગાવે દેવ સપને હું નહીં દેખે માઈ એકો દ્વેન જાને मेरो सावरो कन्हाई माई एको द्वेन जाने। વૈષ્ણવ આ કીર્તન આપી સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. સુરદાસજી જશોદાજીની પાસે જ્યારે વાત આવી કે તારા લાલાએ આજે દાવાગ્નિનું પાન કર્યું છે, જશોદાસજી એને હસવામાં કાઢી લીધું કે છે. અને સુરદાસજી સાંભળી ગયા એટલે લીલાનું કીર્તન કરીને ગાયું છે અને કહે છે કે જશોદાજી એવું કીધું પેલા વ્રજવાસી જે લઈને આવ્યો હતો, વધાઈ આપવા આવ્યો હતો, એમ મેરો સાવરો કનાઈ માઈ એકો દ્વે ન જાણે. અરે એ ગોવાળિયા, મારો આ સાવરો કનૈયા છોકરો છે ને મારો કે છે એ તો બહુ ભોળિયો છે કે છે, એને તો બધા સરખા છે, એને એકનો બેનો ભેદ નથી કે છે, એને તો બધા હરખા જ લાગે છે કે છે. શું કહે છે? કેમ કેમ અહીંયા શું કર્યું? તું તો હમણાં કેવા આવ્યો છે કે દાવાગ્નિ પાન કર્યું છે કે જે અણગી પી ગયો તો કે છે, તો મારા કનૈયાને તો કહે છે કે દૂધ પીવડા આપો, કોઈ દૂધ પીવા આપે તો દૂધ બી પી લે, અને તમારા લોકોનું રક્ષણ કરવા માટે દાવાગ્નિનું પાન કર્યું તો દાવાગ્નિ પાન પી લીધી. મારો કનૈયો તો ભોળો શીખે છે અને તમે જે આપો એ બધું પી લે છે. પેલી પૂતના ઝેર આપવા હતી તો ઝેર પીવા બેસી ગયો હતો કે છે મારો લાડો બહુ ભોળિયો છે કે છે. પછી કહે છે માં પણ તું કેમ કહું છું કહે છે, જોને કહે છે આ સાચે ગૌચારણ કરીને આવે છે તો કમલ ઓર ગોવર્ધન લાલા દો એક કરી લેખે. સાંજે ગાળો ચરાઈને આવતો હોય છે, બંસી વગાડતો અને હાથમાં ઘણી વખત કમળનું ફૂલ લઈને આવે છે, ગોળ ગોળ ફેરવતો આવે છે. કમળનું ફૂલ થાક્યો પાક્યો હોય તો કમળનું ફૂલ ફેરવતો આવે છે કે છે. એ જ કનૈયાને તમે લોકો કીધું કે આ ઇન્દ્રએ આટલો બધો વરસાદ વરસાવ્યો છે, તો એ જ કનૈયાએ જે હાથથી એ કમળ પકડે છે એ જ હાથથી એનું ગોવર્ધન ઉચકી લીધું કે છે. અને મેં પૂછ્યું તારો હાથ દુખે છે કે ના નથી દુખતો મારો હાથ કે છે. તો એવો મારો લાડો બોળ્યો છે કે છે, કમળ એ પકડે ને ગોવર્ધને પકડે. તો નંદાસજી પછી ગાઈ ગયા. નંદાસજીએ ગાયું કાન કુંવર કે કરે પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે, એટલે કનૈયા હાથ પર તો ગોવર્ધન મહારાજ પણ નૃત્ય કરવા વહી ગયા છે કે છે. તેવો મારો કનૈયો બોળ્યો છે કે છે. સુર લીલા કહેતી કરી ગાવે દેવ સપને હું નહીં દેખે. સુરદાસજી કે છે પ્રભુ તમારી લીલા હું કેટલી ગાઉં કે છે. અને કહે છે આ તમારી લીલાઓ તો આ સ્વર્ગના દેવોને સપનામાં પણ દર્શન થતા નથી, એવી લીલાના દર્શન આ સુરદાસજી પર થાય છે. એટલે સુરદાસજીએ અહીંયા આ કીર્તનમાં ભગવાનનું પરબ્રહ્મ સ્વરૂપ પ્રકટ કરેલું છે. અને ભગવાનના માટે ગીતામાં ભગવાને જે કહ્યું છે કે હું સમદર્શી છું, સમોહમ સર્વભૂતેષુ. ભગવાને કીધેલું છે મારા માટે અગ્નિનું પાન હોય કે દૂધનું પાન હોય કે પછી ઝેરનું પાન હોય, હું તો બધું કરી લઉં. જે ભાવથી મારી પાસે ભક્ત આવશે એ પ્રકારનું એને હું ભાવનું પોષણ કરું છું. તો આ એક સુંદર કીર્તન વૈષ્ણવ આપણે શ્રવણ કર્યું છે. હવે આપણે જે વર્ષા ઋતુનું વર્ણન થઈ રહ્યું છે એમાં જે ઘેર આજે વ્રજવાસીઓ પ્રલંબાસુરનું વધ અને દાવાગ્નિ પાન કરીને ગોગળિયાઓ બધા ઘેર્યા અને આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. આજે કનૈયો તો પહેલાં કહે છે ને કોઈ એમ ઝેર પીધું હોય તો કે આને ઝેર પીધું, ઝેર આખું ગામ ટીકા કરતું હોય તો કનૈયાએ આજે અગ્નિ પીધો, આખું ગામમાં વાતો ફેલાઈ ગઈ
કનૈયાએ અગ્નિ પીધો કહે છે. તો અહીંયા લખ્યું છે કે એ કોઈએ પણ પહેલાં સાંભળ્યું ના હોય કે જોયું ના હોય ને એવું ઉત્તમ કર્મ આજે કનૈયાએ કર્યું છે કે છે. અને ભગવાનનું આ ચરિત્ર ગોપો પોતપોતાના ઘેર આવીને પોતાની સ્ત્રીઓને સંભળાવવા લાગ્યા. અને જેમ જેમ લીલાનું વર્ણન બધાના વ્રજવાસીઓના મનમાં થતું ગયું એમ એમ ભગવાનનું મહાત્મ્ય પણ દરેક વ્રજવાસીઓના હૃદયમાં સ્થિર થતું ગયું. અને એ બધા વ્રજવાસીઓ આ લીલાનું વર્ણન કેવું શાંતિથી ધીરે ધીરે કરતા હતા, જેથી સાંભળનારા પણ એમાં ભગવત પરાયણ થઈ જાય કે છે. અને ભગવાનનું આ ચારિત્ર પાછું શું છે કે જે વૃદ્ધ ગોપો હતા જે ગાયો ચરાવવા નતા ગયા અને ગોવાળિયા ગયા હતા, એ ગોવાળિયા પાસેથી વૃદ્ધજનોએ પણ સાંભળ્યું. એટલે બધા વ્રજવાસીઓને ભગવાનના મહાત્મ્ય જ્ઞાન અત્યારે થયેલું છે. પછી લખ્યું છે ગોપ્યો સિવાયની બીજી સ્ત્રીઓ હતી ને એને પણ ભગવાનનું મહાત્મા કે આ જેટલા લોકોએ આવું બધું સાંભળ્યું કે કૃષ્ણએ આવી લીલા કરી આજે અગ્નિ પીધો છે કે છે. એટલે બધાને આશ્ચર્ય લાગ્યું અગ્નિ પીએ આટલા વર્ષોમાં આટલા બધા દેવો થઈ ગયા છે, પણ કોઈએ એનું બહુ મોટો શંકર ભગવાને વિષપાન કર્યું હતું કે છે, પણ અગ્નિનું પાન તો કોઈએ નથી કર્યું. તો એટલા બધાને એનું મહાત્મ્ય જ્ઞાન થયું છે કે છે. હવે એ બધા માનવા માટે કે આ દેવ પ્રવર એટલે શ્રેષ્ઠ, તો દેવોમાં પણ આ શ્રેષ્ઠ એવા ભગવાન આજે પૂજવા યોગ્ય છે. બધાને પૂજ્ય, બધાને આજે કૃષ્ણ અને બલરામ પુરુષોત્તમ સ્વરૂપે દેખાવા માંડ્યા છે કે છે. અને હવે બધાને આશ્ચર્ય લાગ્યું છે કે આપણા વ્રજવાસીઓના ગામડાઓમાં આવો ઉત્તમ દેવની પધરામણી થઈ કેવી રીતે, એ લોકો અંદર અંદર ચર્ચા કરે છે. તો વળી કોઈકે જવાબ આપ્યો કે ભાઈ જેવી રીતે કોઈ વાર રાજા મહારાજા હોય અને ગામડાઓમાં જાય, ગરીબના ઝૂંપડામાં જઈને બેસી જાય, સાદો વેશ ધારણ કરે, એને ખબર ના હોય કે આ કેવા વેશ ધારણ કરે, સાદો વેશ ધારણ કરીને જાય. એટલે ભગવાન એમની સાથે સારી રીતે ક્રીડા કરી શકે અને એ લોકોને પછી ખબર પડે કે ફલાણા મહાપુરુષ અમારા ત્યાં આવ્યા હતા કે રાજા પધાર્યા હતા અમારા ત્યાં. એવું ઘણા બનાવો બનેલા છે કે ભગવાન બી પધારતા હોય તો ખબર ના પડે. કોઈ રાજા મહારાજા કોઈના ઘેરે સામાન્ય ગરીબના ઘેરે ગામડામાં વિસ્પટ્ટો કરીને જતા હોય, પેલા જમાનામાં એમાં પ્રજાવત્સલ રાજાઓ હતા, એ વિસ્પલ્ટો કરી અને જતા હતા. એ કિસ્સો તમને કહું. ભાવનગરના એક રાજા હતા કૃષ્ણકુમારસિંહ, આજે પણ મને લાગે એમના નામની યુનિવર્સિટી ચાલે છે. અને એ રાજા પ્રજાવત્સલ કહેવાતા હતા. એક વખત એવું બન્યું કે રાજાએ વેશપલટો કર્યો અને સામાન્ય ઘોડો હતો પણ બહુ સામાન્ય પ્રકારનો ઘોડો ને સામાન્ય પહેરવેશ, રાજમહેલમાંથી પાછલા દરવાજામાંથી બહાર નીકળી ગયા. કોઈને ખબર પણ ના પડી. આજે રાજા ગામડાઓમાં રૈયત એટલે પ્રજા સુખી છે કે દુઃખી છે એ ચેક કરવા માટે નીકળ્યા હતા. ફરતા ફરતા દૂર એક ગામડામાં બપોરનો સમય હતો, ઉનાળાની ગરમી પડતી હતી પુષ્કળ. રાજા સામાન્ય વેશની અંદર પેલા ગામડામાં કોઈ ગરીબ ખેડૂત ખેતીવાડી કરતો હતો તો રાજા પહોંચી ગયા. જોયું રાજાએ તો એનું જે ખેતરમાં કૂવો હતો એ કૂવામાં જે કોસમાંથી પાણી ખેંચતો હતો એ કોસે અડધું તૂટલું ફૂટલું હતું. એટલે પાણી બહાર 50% પાણી પાછું કૂવામાં મેળાય, 50% નીકમાં જાય એટલે ખેતરમાં પાણી જાય. એટલું બધું એની પાસે, એટલો ગરીબ માણસ એ હતો. એ રાજાએ કીધું પેલા ભાઈને કે ભાઈ જરા મને પાણી પીવડાવીશ કે છે. તો કે હા કે ઊભા રહે છે. પાણી તો તકલીફ થતી હતી તો પણ પેલા તેને પાણી પીવડાવ્યું. પછી કહે છે કે ક્યાંથી આવો છો આપણું ગામડિયું પૂછે છે. તો કે ભાવનગરથી આવું છું કે છે. ભાવનગરમાં શું કરો છો, નોકરી કરો છો? તને પેલો રાજા કહે છે હા. શેની નોકરી છે? સિપાહીની છે? તો કે હા હું રાજાનો સિપાહી છું કે છે. સારું સારું કે છે. રાજાને જઈને કોણ તમારે રાજાને કોઈ દિવસ મળવાનું થાય છે કે છે? તો હા ક્યારેક ક્યારેક થાય કે છે. તો રાજાને જઈને કોને કે છે રૈયતનું કીધું ધ્યાન રાખે કે નથી રાખતા કે છે. આટલો બધો ટેક્સ ઉઘરાવે છે, કરવેરા ઉઘરાવે છે કે છે, અને રૈયત અત્યારે આટલી બધી ભોગવી રહી છે હારામારી, તેનું ધ્યાન રાખતા નથી રાજા કે છે. હવે રાજા પોતે જ છે, પેલાને ખબર નથી. કે સિપાહીને કહે છે તને જો મરણ કુકર રાજા તો કહેજે કે અહીંયા ગામડામાં લોકો બહુ હેરાન થઈ ગયેલા છે કે છે. પછી કહે છે પેલો રાજાના વેશમાં આવેલો સામાન્ય માણસ કહે છે ભાઈ મને ભૂખ લાગી છે, ખાવા આપીશ કે છે? જો કે છે
મારી પાસે તો ખાવામાં આ ગેસ છે, એટલે કે ને રોટલો ને ગેસ શું કહે છે, એટલે કંઈક આવું કંઈક ગામડાનું બનાવતો હોય પેલું સામાન્ય વસ્તુ સાવ ભેડકાયું. તો કહે છે એ ગેસ છે એટલી મારી પાસે છે. હું તો બહુ ગરીબ માણસ છું, બહુ લાવ્યો નથી કે છે, પણ ખી વાત છે, તમને અડધી આપું છું, અડધી હું પી લઉં છું, બસ કે છે ગેસ પી લઈ શકે છે. રાજાએ તો જિંદગીમાં કોઈ દાડું ખાધું નહોતું, એવી ગેસ એને આજે પીવાનો વારો આવ્યો. રાજાએ બીજી બી ખરી, પણ રાજાને ગમે તેમ તો એ મીઠી લાગી ગેસ, એટલે કહે છે કે યાર મારું પેટ તો હજુ પૂરું ભરાયું નથી, થોડી વધારે આપીશ કે છે. ત્યારે પેલું ગામડીઓ કહે છે કે સારું સારું રાજા કહે છે, હું ઘેર જઈને રાત્રે બીજું ખાઈ લઈશ કે છે, પણ તમે યાર મારા ઘેરે આવેલા છો, ભાવનગરના સિપાહી છો કે છે, અને ભૂખ્યા જાઓ તે મારા માટે લાંછન લઈ આવે છે, કશો વાંધો નહીં, આજે હું ભૂખ્યો રહું છું કે બસ કે છે. એટલે એને ગેસ પીવડાવી દીધી. પછી રાજા કહે છે મને આરામ કરવો છે, બહુ ઠંડી ગરમી પડે છે અત્યારે, તારા તો ખેતરમાં લીમડો છે ને, એ લીમડાની નીચે મને ખાટલો પાથરી આપને કે હું સૂઈ જાઉં થોડી વાર, કે છે 2 કલાક આરામ કરી લઉં, પછી હું ભાવનગર જઈશ કે છે. તો હવે એનો ખાટલો એ ભાગલો તૂટલો હતો, ગોદલી હતી એકદમ મેલી ગયેલી હતી, એવી એને ફાતરી આપી કે છે લે રાજા. રાજાને તો ખબર, એને તો ખબર નહીં રાજા છે, એને તેમ કે સિપાહી આવ્યો છે ભાવનગરનો, એને સુવડાવી દીધું. પછી 4 સાડા 4 થયા હશે એટલે ઠંડુ પોરસોડો થવા મળ્યો. રાજા આરામ કરીને ઊભા થયા. એ પેલાને કહે છે કે હું જઉં છું ભાવનગર, અને જો કહે છે તે મને જે કીધું છે ને એ પ્રમાણે હું સિપાહી છું કે છે. રાજા મને રોજ તો મળતા નથી, ક્યારેક ક્યારેક મળે છે, પણ બનશે તો તારો સમાચાર હું આપીશ કે ભાઈ રહ્યા તૈયાર બહુ દુઃખી છે, થોડું ધ્યાન રાખો કે છે. સારું સારું કહે એટલું કરજો ને, કહે મારું કામ કહે છે. એમ કહી રાજા તો પછી નીકળી ગયા. પણ રાજા નીકળતા પહેલાં કહે છે લા પણ હું તને રાજાને ખબર તો આપું, પણ આ ગામનું નામ શું છે અને તારું નામ શું છે તો મને લખાવ કે છે. એટલે પેલા ડાયરી કાઢી રાજાએ અંદરથી ખિસ્સામાંથી, અને એનું ગામનું નામ અને પેલા વ્યક્તિનું નામ એ બે લખ્યું. તો બી એને ખબર શું પડે કોની પોતે આજે કોનો દીવાદાર બની ગયો છે રાજા, કોને એના પર આટલો ઉપકાર કર્યો છે. રાજા તો ગયા ઘરે, રાજમહેલમાં પાછા. બીજી દિવસ સવારે દરબાર ભરીને બેઠા છે. વજીરને બોલાવ્યો. વજીરને કીધું જેમ તાત્કાલિક 2 ઘોડેસવારોને અમને મોકલો, આ ફલાણા ગામડામાં ફલાણા માણસ હતા, અમને એને બોલાવી લાવો કે છે. એટલે પેલા લોકો સવારના પરમાં 8-9 વાગ્યાનું સુમાર પેલું તૈયાર થઈ ખેતરે જવાની તૈયારી કરતો હતો. અંતે તો પેલા ગામડામાંથી પેલા શહેરમાંથી 2 ઘોડેસવાર પોલીસો આવ્યા, પૂછતા ફલાણું ઘર ક્યાં છે, આ છે કે ભાઈ તને અત્યારે રાજા બોલાવે છે. એટલે પેલું ગભરાઈ ગયો. એની બહેરીને કહે છે એની વાઈફને, જો મેં કાલે પેલા ભાવનગરના સિપાહી ને આ બધું કહ્યું હતું તો ચોક્કસ રાજાને વાતો પહોંચાડી છે. હવે હું પાછો નહીં આવું, મને રાજા જેલમાં નાખી દેશે કે છે, મેં બહુ મોટી ભૂલ કરી છે કે છે. હવે તને જ્યાં બધું તું સંભાળજે, છોકરો સિવાય તું સંભાળજે, હું પાછો નહીં આવું, આ લોકો મને જેલમાં નાખશે, મને સજા કરશે. અને બિચારો રડતો પેલા લોકોને ખબર નથી ઘોડેસવાર પોલીસને કે કેમ બોલાયા છે. અને ગયા લઈ આવ્યા, અને જેને જુઓ છે પેલું રાજ દરબારમાં તો પેલો કાલે જે ગોમોડિયો આવ્યો હતો સિપાહીનો વેશમાં, એ જ રાજા બનીને ઊંચા શેષમાં બિરાજમાન છે, અને આખી રાજ દરબાર ભરાયેલો છે. એટલે પેલો તો ગભરાતો અંદર દાખલ થયો. રાજાએ એને એટલું બધું માણ આપ્યું છે કે ભાઈ તું આવ કે છે, બેસ કે છે, તમારા જે રૈયત છે તમારા રાજાની આંખો ખોલી છે કે છે. અને કે જો કે છે હું તને સરપાવ આપું છું કે છે. અને પછી એને જે માલ કરે છે બધું બહુ લાંબુ લિસ્ટ ચાખું કે આટલા વીઘા એને જમીન આપી દો, આટલા બળદ નવા આપો, સારામાં સારા બળદ આપો, આટલું એને ખેતીવાડી આપો, આમ આપો તેમ આપો. અને લખ્યું છે કે આના વંશ વારસો પાસેથી રાજ દરબારમાંથી મારા વંશ વારસો કોઈ દિવસ ક્યારેય કોઈ પણ પ્રકારનો કરવેરો ઉઘરાવવા નહીં કરી. એક ખાલી નાનકડી ગેસ પીવડાવી થોડી વાર ક્વોન્ટિટી, અને એને ખાલી ખાટલો સુવા માટે આવ્યો. એના બદલામાં રાજા એને માલ કરી દીધો છે. તો એ લખી જોઈએ કે આજે પણ એ બના વંશજો એટલે તામ્રપત્ર પરનું લખાણ બતાવે છે કે જો રાજાએ અમારા ફલાણા વડવાને આ બધું આપ્યું છે તો ત્યારથી અમારો ટેક્સ માફ થઈ ગયો છે. તો કહેવાનો મતલબ કે ભગવાન પણ આવી રીતે આ ગોવાળિયાના વેશમાં એ લોકોના સુખ દુઃખનો અનુભવ કરવા માટે આવે છે પૃથ્વી પર. તો એવી વાત છે. ચલો વિષ્ણુ, બાકીની વાત હવે આવતા સોમવારે રાત્રે 8 વાગે આપણે મળીશું ત્યારે કરીશું.
ત્યાં સુધી જય શ્રી ગોકલેશ. જય શ્રી ગોકલેશ. જય શ્રી ગોકલેશ. જય શ્રી ગોખલેશ. જય શ્રી ગોખલેશ.